નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો ખાસ તમારા માટે છે. તો જે મિત્રોને એસસીપીસી એડમિશન પ્રોસેસ વર્કિંગ પ્રોફેશનલમાં જે મિત્રોને એડમિશન લેવાનું હોય એ માટેનો વિડીયો છે. તો સૌથી પહેલા તો વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરું છું. બરાબર છે. તો આપણે આ વિડીયોમાં ખાસ સમજવાના છે મિત્રો કે એસસીપીસી એડમિશન શેડ્યુલ 2026-27 વર્કિંગ પ્રોફેશનલ વાળા મિત્રો છે, એમાં જે મિત્રો એડમિશન લેવાનું હોય એના વિશે ઇમ્પોર્ટન્ટ તારીખ એવી છે. તો આપણે એના વિશે ખાસ એક વાત કરશી. પ્રોવિઝનલ શેડ્યુલ ઓફ એડમિશન 2026-27 વર્કિંગ પ્રોફેશનલ એન્જિનિયરિંગ. આવી રીતના એમબીએ જે મિત્રો કરવાનું હોય એમબીએ એની પણ આવી ગઈ છે. બટ આપણે એન્જિનિયરિંગ મિત્રોની વાત કરવાના છે. તો આ તમારા સમક્ષ આખું શું છે મિત્રો, તો કે શેડ્યુલ લખેલું છે. બરાબર છે. તો એક્ટિવિટી અને એની તારીખ છે. આ તારીખ પ્રમાણે આ જે સૂચના છે એ તારીખ પ્રમાણે તમારે આખું એડમિશન પ્રોસેસ છે એ તમારે ફોલો કરવાની છે. બરાબર છે. હું વાત કરી રહ્યો છું કે માટે પ્રોવિઝનલ એડમિશન શેડ્યુલ એન્જિનિયરિંગ ડિપ્લોમા પછી, એટલે કે ડિપ્લોમા આફ્ટર પછી મેં એની વાત કરી છે. બરાબર. તો જુઓ કે તમને આ સૂચના છે એ આખું ક્યારે પબ્લિક થયું તો પબ્લિકેશન ઓફ વર્કિંગ પ્રોફેશનલ છે એડમિશન એની વાત કરીએ તો કે 21/6/2026 હા પબ્લિક થયું હતું. અને આને આખું શેડ્યુલ છે તમે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો આપણી એસસીપીસી ની, એમાં તમે મેળવી શકો છો. બરાબર છે. બાકી તમને એવું હશે તો લાસ્ટમાં તમે જણાવી દઈશ. બાકી આપણે આ જ છે આખું તારીખ પ્રમાણે તમારે ફોલો કરવાનું રહેશે. બીજી વાત કરીએ ઇન્વિટેશન ઓફ ઓફલાઈન એપ્લિકેશન લોંગ વિથ રજિસ્ટ્રેશન ફી. બરાબર. તમારે શું કરવાનું છે તો રજિસ્ટ્રેશન ફી છે ને જેને જરૂરી ડોક્યુમેન્ટ છે એ તમારે આ લખેલું છે એ પ્રમાણે 22/6 થી લઈ અને 7 મહિનાની 6 તારીખ સુધીમાં 5 વાગ્યા સુધીમાં આ પોઈન્ટ છે એ કમ્પ્લીટ કરવાનો છે. હવે જે મિત્રોને વર્કિંગ પ્રોફેશનમાં એડમિશન લેવાનું છે એને કોલેજે એકવાર રૂબરૂ મળી આવવાનું છે. એ ડિપાર્ટમેન્ટના જે તે સર મેડમ વર્ક કરતા હશે એના તમારે એકવાર વાતચીત કરી ડિસ્કશન કરી અને પછી આગળની પ્રોસેસ છે ને કમ્પ્લીટ કરવાની છે. બટ આ બધી તારીખ તમારે ધ્યાનમાં રાખવાની છે ને એ પ્રમાણે કરવાનું છે. ત્રીજું છે તો શું છે ડિક્લેરેશન, મીન્સ કે ડિક્લેર થાય પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ. તો એ ક્યારે થશે તો કે 7મા મહિનાની 17 તારીખે થવાનું છે. ઓકે. તો એ પ્રમાણે તારીખ બધા મિત્રોને ખાસ ધ્યાન રાખવાની છે. ચોથા નંબરના પોઈન્ટ શું કહે કે પ્રોવિઝનલ ડેટ ફોર ઓફલાઈન કાઉન્સેલિંગ એટ એસીપીસી. બરાબર છે. તો એના માટેની તારીખ કઈ છે મિત્રો 7મા મહિનાની 22 તારીખ છે. બરાબર છે. પછી વાત કરીએ ડેટ ફોર ધ રિપોર્ટિંગ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે કોલેજ અથવા એડમિશન કાઉન્સેલિંગ. તમે જોવા જાઓ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા જાઓ. આપણે કેમ કોઈ કોલેજમાં એડમિશન લઈએ તો જોવા જઈએ અથવા તો રિપોર્ટિંગ કરવા જઈએ, ડોક્યુમેન્ટ છે વગેરે જે તે સર ટીચરને મળી વગેરે કઈ વેરીફાઈ બધું કરીએ એવી રીતના એ તારીખ કઈ છે તો 22/7 થી 7મા મહિનાની 27 તારીખ છે. અને પછી હું ડિક્લેરેશન થશે વેકેન્ટ સીટ ઓન એસીપીસી વેબસાઇટ ઉપર 28 તારીખે 7મા મહિનાની. બાકીની સંપૂર્ણ માહિતી છે કી શેડ્યુલ છે તમે એસીપીસી તો ડિપ્લોમા કોઈ મિત્ર હશે તો શું આવશે એને એસીપીડીસી આવશે. એસીપીડીસી તમારે એસીપીસી આપણા ડિપ્લોમા બરાબર કાર્યકારી માટે. તો આ રીતનું આખું શેડ્યુલ છે મિત્રો એ બધા મિત્રોને ફોલો કરવાનું છે. એના સિવાય કોઈને કઈ પણ ડાઉટ કેરી હોય અને ક્વેશ્ચન હોય તો મને ચોક્કસપણે પૂછી શકો છો. બરાબર મિત્રો. રેડી. અને બીજું વર્કિંગ પ્રોફેશનલ મિત્રો વર્ક કરતા હોય તો એના માટે ઘણા ડોક્યુમેન્ટ છે મિત્રો એ આપણે જરૂર પડતી હશે. જો પોસિબલ હશે મિત્રો તો એ પણ ડોક્યુમેન્ટ છે હું તમને લખીને અથવા સ્ક્રીન પર બતાવી દઈશ અથવા તમે વેબસાઇટ ઉપર જઈને પણ આ ડોક્યુમેન્ટ છે એનું અપડેટ માહિતી આપેલ છે તમે એ પણ જોઈ શકશો. બરાબર છે. એ પણ એક ચેક કરી લેજો ખાસ. અને કોઈને કઈ પણ ડાઉટ કરી લાગે તો પોતાના નજીકમાં ડિપ્લોમા હોય કે ડિગ્રીમાં કોઈ એસીપીસી કોઈ કાઉન્સેલિંગ વગેરે કઈ જે એપ્લાય સેન્ટર હોય તમે જઈને માહિતી પણ મેળવી શકો છો. અથવા ઓનલાઈન પર તમે કોલ કરીને મેસેજ કરીને પણ પૂછી શકો છો. રેડી. તો આ એક પ્રકારનું હતું પ્રોવિઝનલ કી શેડ્યુલ એડમિશન 2026-27 કેના માટે તો વર્કિંગ પ્રોફેશનલ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ માટે. ઓકે. હવે કોઈને કઈ પણ ડાઉટ કરી હોય તો મને ચોક્કસપણે કોમેન્ટ કરજો, હું તમને ચોક્કસ રિપ્લાય આપી દઈશ. અને આ વિડીયો તમારા બધા દોસ્તોને શેર કરજો. આ ડિપ્લોમા પણ જે મિત્રો તમારા નાના ભાઈ બહેન વગેરે હોય કરવાની ઈચ્છા હોય એની પર જેવું અપડેટ આવશે મિત્રો આપણે સીધું શું કરશે તો કે એનો વિડીયો છે એ બનાવી આપશે. પછી વાત કરીએ સીટોડી વાળા મિત્રો, એનો પર ચાલુ જ છે મિત્રો. ધોરણ 10 પછી એનો પર ચાલુ જ છે. રેડી. એ પ્રમાણે શું કરવાનું છે બધા એડમિશન છે એ કાં તો એસીપીસી કાં તો એસીપીડીસી માં તમને જોવા મળી જશે. અને આપણે શું કહ્યું છે કે ફોર્મ ભરતી વખતે અથવા એડમિશન વખતે તમને કઈ તકલીફ પડે તો આપણે વોટ્સઅપમાં ગ્રુપ બનાવેલ છે ફોર્મ હેલ્પ સેન્ટર કરીને. તો નીચે એની તમે લિંક આપી છે ડિસ્ક્રિપ્શનમાં ફટાફટ જોઈન થઈ જજો મિત્રો. કઈ ડાઉટ કરી આવશે તો તમે પૂછી શકશો. બાકીના આગળના અપડેટ છે માહિતી છે ફોર્મના વિડીયો છે એ ટુ ઝેડ એડમિશન પ્રોસેસના અમુક વિડીયો છે પાર્ટ છે એ બધું ગ્રુપમાં આપણે નાખી આપશે. એડમિશન થઈ ગયા બાદ
જીટી નું આઈએમપી ક્વેશ્ચન વગેરે સ્ટડી મટીરિયલ છે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલ પ્લેલિસ્ટમાં પણ આપેલું હશે. તો તમે ફ્રી ઓફ કોસ્ટ લાભ પણ લઈ શકશો. સ્કોલરશિપ છે, A to Z માહિતી મળશે. તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં. ઓકે, તો વર્કિંગ પ્રોફેશનલ મિત્રો છે એ ખાસ એક પોતાનું શેડ્યુલ છે, આટલું શેડ્યુલ છે, બરાબર છે. આના ડિજિટલ ટેમ્પલેટમાં હશે, આપણે બોર્ડમાં લખ્યું છે એટલો કઈ ફરક છે. તો આ તારીખ પ્રમાણે આ સૂચના પ્રમાણે તમારા બધા મિત્રોને આ વર્ક ટાઈમે પ્રોસેસ પૂરી કરવાની છે. ઠીક છે, તો ચાલો વિડીયોને પૂરો કરું છું. નેક્સ્ટ મુલાકાત દેશે એવા તમારા બીજા ઇમ્પોર્ટન્ટ એડમિશનના વિડીયો સાથે. ઓકે, બાય બાય.